અંદર ભૂખી કાસ્ટનો એક વિષય આપણે ઊભો પૂછ્યો હતો કે ભૂખી કાસ્ટ પર જે રીતે દબાણ છે તેના પર આપણે વાત કરી હતી. લોકોનું કેવું છે કે દબાણો છે તેને કેવી રીતે જોઈને શું કહેવું છે? ભૂખી કાસ્ટ એ સિસવા, આજોડ, પછી ક્રમશઃ છાણીમાંથી સમા વિસ્તારમાં અને ત્યારબાદ આગળ છેક વિશ્વામિત્રીમાં કોલેજ MS યુનિવર્સિટી પાસે મળતી કાંસ છે. આ ભૂખી કાંસ પર કોંગ્રેસે હર હંમેશ રાજનીતિ કરતા દબાણો છે આ રીતનો આક્ષેપ હર હંમેશ કર્યો છે. આજે અમે 1976નો નકશો અને 1976માં TP નંબર 12 ફાઇનલ થઈ છે એનો નકશો સામાન્ય સભામાં બતાવ્યો અને એ નકશાની અંદર ભૂખી કાંસનું 1976માં જ અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું હતું. આ ભૂખી કાંસ પર ફાઇનલ પ્લોટ એ કોંગ્રેસે 1976માં જ આપી દીધા હતા અને આ એ જ કારણ છે કે આ પૂરની અંદર અમારો આખો વિસ્તાર ડુબાનમાં ગયો. કારણ કે જ્યાં ફાઇનલ પ્લોટ આપ્યા 1976થી 1995 દરમિયાન ત્યાં પરમિશનો બાંધકામની આપી અને ત્યારબાદ ભૂખી કાંસ જે 8 મીટરની 7 મીટરની હતી એ ભૂખી કાંસ 4 મીટરની થઈ ગઈ. કારણ કે બાંધકામ બાજુમાં ક્યાંક એકતાનગર બન્યું છે, ક્યાંક સૂર્યા ફ્લેટ બન્યા છે, ક્યાંક બીજા ટાવરો બન્યા છે, ક્યાંક બેંક ઓફ ઇન્ડિયાવાળી આખી સોસાયટી બની છે. આ તમામ મંજૂરીઓ ફાઇનલ પ્લોટના કારણે સરકારે આપવી પડી. આ ફાઇનલ પ્લોટ આપવાનું કામ એ કોંગ્રેસની ગવર્મેન્ટે ભૂખી કાંસ દૂર કરીને ફાઇનલ પ્લોટ આપ્યા એના કારણે આ પૂરની પરિસ્થિતિનો સામનો એ વિસ્તારમાં કરવો પડ્યો છે. આ કોંગ્રેસનું પાપ છે જેના કારણે લોકો ડુબાનમાં ગયા છે. ખાસ કરીને